ચાલો કરી દીધો બરાબર. તો મિત્રો હું હાલું ચાલુ ટીવીમાંથી ડાયાભાઈ ભરવાડ બધાનું સ્વાગત કરું છું. મિત્રો તો આપણે છીએ અત્યારે બનારસની ગલીઓમાં. તો આવો મને ફોલો કરો, આપણે બનારસની ગલીઓનું થોડુંક ટ્રાફિક જોઈએ. હાલો આવો તારે એક ઓર ઘણું ટ્રાફિક જોવા મળે છે. ભગવાનના દર્શન થતા જાય છે. થોડાક આમ ખસકતા ભાગી જવું પડે. અચ્છા સા બળફના ઓહો જોઈ શકો છો મિત્રો. અહીંયા થોડા ફોકસ કરો. બળફના મંદિર બની ગયા. ગુજરાતમાં પણ આવા બળફ બનાવવામાં આવતા હતા ઘણા. કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી હોય ત્યારે પણ આવું કરવામાં આવતું હોય છે. અત્યારે બનાસની ગલીઓમાં આપણે આવું બધું જોવા મળે છે. ફૂલોની દુકાન. હર હર ગંગે. अरे यार दर्शन नहीं यहीं का 45 है यहीं के रही ना दर्शन करने के लिए आया ना. चलो भैया कोई बात नहीं. चलो भैया चलो भगवान के दर्शन करने आए. चलो चलो उसको समझ में चलो चलो भाई. चूतिया साला. अरे ये गाली मत बोलो, ये तुम्हारा न्यूज़ में चल रहा है यार. क्या यार કોઈ બાત નહીં. ચલો દેખીએ જોઈ શકો છો મિત્રો અહીંયા બનારસની ગલીઓમાં આવા ટ્રાફિકમાં ઘણા માણસો ભટકાતા હોય તો આવી રીતના ગરમ મગજના થઈ જતા હોય. પણ ચાલ્યા કરે. આ બધું મનોરંજનની વાત છે. પણ જ્યાં બને ત્યાં લગી ધાર્મિક સ્થળે આવેલા હોય તો અહીંયા બાજવાનું ઓછું રાખવું. ખોટો પોતાનો રંગ ન દેખાડો તો સારું. આ બધાય મને પણ સમજી રહ્યા છે રિપોર્ટર. પણ એમને ખબર નથી કે આલુ ચીલુ ટીવીના માલિક હું મહેશ ભરવાડ છું અથવા ડાયાભાઈ ભરવાડ છું. મને મારું પોતાનું નામ પણ ભૂલાઈ જાય છે. તો મારો મારે ફોકસ ન કરવાનો આઘો રે એટલે હું લે બાબાને 10 રૂપિયા દે. બાબાનો ઇન્ટરવ્યુ લેવો. બકાલું પણ વેચાઈ છે આપણા ગુજરાતની ભણે. એટલે ચાલુ કરી દીધું. ન કરવાનું હોય ત્યારે કરે છે. પણ ટ્રાફિક બાફિક દેખાય ને માણસ પબ્લિક